મિત્રો, ચોમાસું અરબ સાગરમાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। આવનારા 2 થી 3 દિવસમાં ચોમાસું વધુ થોડું આગળ વધીને કર્ણાટકના ભાગ સહિત દક્ષિણ ગોવાના કાંઠા ઉપર આવી પૂગે એવી સંભાવના જોવા મળી રહી છે। તો આ પરિસ્થિતિને અનુલક્ષીને આવનારા દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ક્યારે થશે અને સાથે સાથે યુરોપિયન મોડલ મુજબ મુંબઈની આજુબાજુ આવનારા નજીકના દિવસોમાં એક મજબૂત સિસ્ટમનું નિર્માણ થાય એવા ચાર્ટ જોવા મળી રહ્યા છે, જે અંગેની માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવશું। મિત્રો, યુરોપિયન મોડલના ચાર્ટ મુજબ આવનારી 10 જૂનની આજુબાજુ મુંબઈ લાગુ અરબ સાગરમાં એક મજબૂત સર્ક્યુલેશનનું નિર્માણ થશે, જે આગળ જતાં વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં કન્વર્ટ થાય એવું હાલના ચિત્રો મુજબ જોવા મળી રહ્યું છે। જો આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 12 જૂનથી 15 જૂનની વચ્ચે વાવણી લાયક વરસાદની સંભાવનાઓ જોવા મળશે। પરંતુ મિત્રો, આ સિસ્ટમ અંગે જીએસએફ મોડલ હજી પુષ્ટિ કરતું નથી, એટલે આવનારા 1 થી 2 દિવસમાં આ ચિત્રની સ્થિતિ સ્પષ્ટ બની જશે। યુરોપિયન મોડલના ચાર્ટ મુજબ અરબ સાગરમાં જો આવી શક્તિશાળી સિસ્ટમનું નિર્માણ થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય। પરંતુ હાલ આ સંભાવના 50 થી 60% જ ગણવી। જો આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો 8 જૂન બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ જશે, જેમાં ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પણ સંભાવના ગણી શકાય। મિત્રો, હજી થોડી ધીરજ રાખવી ઘટે, કેમ કે જીએસએફ મોડલમાં આવા ચાર્ટ હજી જોવા મળી રહ્યા નથી। જોકે સંભવિત સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું। તો મિત્રો, અમારી સાથે જોડાયેલા રહેજો। ખૂબ ખૂબ